નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે। શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ। આજના આ વિડીયોમાં આપણે જાણીશું શ્રી સ્વામિનારાયણ વડતાલ મંદિર ક્યાં આવેલું છે, તે મંદિરની સ્થાપના ક્યારે થઈ, કોણે કરી સ્થાપના, મંદિરના નિર્માણમાં કોનો ફાળો રહેલો છે, મંદિરની રચના કેવી છે, કઈ કઈ સુવિધાઓ છે મંદિર પરિસરમાં, અને શું છે મંદિરની વિશેષતા તથા અત્યારે આ મંદિર કેમ સમાચારમાં આવી રહ્યું છે। આ બધા જ પ્રશ્નોના જવાબ તમને આજના વિડીયોમાં મળવાના છે, તો અંત સુધી નિહાળજો આ વિડીયો। અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ। વડતાલ શહેરમાં આવેલું આ મંદિર ખેડા જિલ્લામાં નડિયાદ તાલુકામાં આવેલું છે। આણંદથી 12 કિમી દૂર અને નડિયાદથી 15 કિમી દૂર છે। સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો શિલ્પ અને સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂનારૂપ છે। ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીમાં અમદાવાદ, ભુજ, ધોલેરા, જુનાગઢ, ગઢડા અને વડતાલમાં ભવ્ય શિખરબદ્ધ મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું। તેમણે સૌપ્રથમ મંદિર કાલુપુર અમદાવાદમાં અને છેલ્લું મંદિર ગઢડામાં બનાવડાવ્યું હતું। વડતાલનું સ્વામિનારાયણ મંદિર વડતાલ ગાદીનું મુખ્ય મંદિર ગણાય છે અને વડતાલ ગાદીના મંદિરોનું મુખ્ય કાર્યાલય પણ ગણાય છે। મંદિરના મુખ્ય 3 શિખરો અને ગર્ભગૃહ છે। તેમાં વચ્ચેના મુખ્ય ગર્ભગૃહમાં લક્ષ્મીનારાયણ દેવ અને રણછોડરાય તથા જમણી બાજુના ગર્ભગૃહમાં રાધાકૃષ્ણ અને વિષ્ણુની હરિકૃષ્ણ સ્વરૂપની મૂર્તિ છે। ડાબી બાજુ વાસુદેવ, ધર્મ અને ભક્તિ બિરાજમાન છે। સહજાનંદ સ્વામી ગઢડામાં હતા ત્યારે વડતાલના હરિભક્તો એકાદશીના દિવસે તેમને મળવા આવે છે અને વડતાલમાં મંદિરની નિર્માણની વાત કરે છે। તો હરિભક્તોની વિનંતીથી રાજી થઈ સહજાનંદ સ્વામીએ વડતાલમાં મંદિર નિર્માણ કરવાનો આદેશ આપ્યો। તેમની આજ્ઞાથી હરિભક્તો અને બ્રહ્માનંદ સ્વામી મંદિર નિર્માણના કાર્યમાં લાગી જાય છે। વડતાલ મંદિર માટે વડોદરાના પુરુષોત્તમ અને દામોદર, અમદાવાદના કુબેરજી, મારવાડી હીરાજી અને નડિયાદના કેવલદાસ જેવા ઇજનેરો પાસે આયોજન કરાવ્યા। તેમાંથી હીરાજીના રેખાચિત્ર અને ડિઝાઇન પ્રમાણે મંદિર તૈયાર કરવાની જવાબદારી બ્રહ્માનંદ સ્વામીને સોંપવામાં આવી। આ મંદિર 3 નવેમ્બર 1824માં તૈયાર થઈ ગયું અને મૂર્તિ પ્રતિષ્ઠાપન થઈ। મંદિરના સ્તંભો રંગબેરંગી લાકડાની કોતરણીથી સુંદર સુશોભિત છે। મંદિર માટે ભક્ત જોબન પૈકીએ જમીન દાનમાં આપી હતી। 15 મહિનામાં મંદિરનું બાંધકામ પૂર્ણ થયું। લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિઓની સ્થાપના સ્વયં સ્વામિનારાયણ ભગવાન દ્વારા કરવામાં આવી હતી। મંદિરના દક્ષિણ છેડે અક્ષરભુવન નામની જગ્યા છે। તેના પહેલા માળે ઘનશ્યામ મહારાજની મૂર્તિઓ છે। બીજા માળે ઘનશ્યામ મહારાજની બેઠેલી મુદ્રામાં મૂર્તિ છે। સ્વામિનારાયણ ભગવાનની વસ્તુઓ પણ અહીં સંગ્રહવામાં આવી છે। પશ્ચિમમાં હરિમંડપ નામની જગ્યા છે, જ્યાં શ્રીજીએ શિક્ષાપત્રી લખી હતી। મંદિર પરિસરની સુવિધાઓની વાત કરીએ તો મંદિર પરિસરમાં એક ધર્મશાળા છે। ભાવિક ભક્તોની ઉતારાની ઉત્તમ સુવિધા છે। પ્રસાદ ઘર અને સુંદર બગીચો પણ છે। લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું મુખ્ય કાર્યાલય પણ આ જ પરિસરમાં છે, જ્યાંથી વડતાલ તાબાના અન્ય મંદિરોનો પણ વહીવટ થાય છે। મંદિરની વિશેષતાની વાત કરીએ તો આ મંદિરના નિર્માણમાં મજૂરોને બદલે સાધુ સંતો, સત્સંગી સેવાભાવીઓ અને ભક્તો તથા સ્વયં શ્રી હરિએ ઈંટો ઉપાડવાનું તથા તમામ સેવાભાવથી કર્યું છે। મંદિરના પાયામાં અને પગથારમાં 9 લાખ ઈંટો વપરાય છે અને મંદિરના મુખ્ય દેવ લક્ષ્મીનારાયણ દેવ અને રણછોડરાયની મૂર્તિઓની સ્થાપના સ્વયં ભગવાન સ્વામિનારાયણે કરી છે। તો આવું દિવ્ય અને ભવ્ય મંદિર એટલે વડતાલ સ્વામિનારાયણ મંદિર। અત્યારે આ મંદિર સમાચારમાં એટલા માટે છે કે આ મંદિરને 200 વર્ષ પૂરા થયા છે અને એટલા માટે વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં દ્વિશતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે, જેમાં દેશ વિદેશથી હરિભક્તો આવી રહ્યા છે અને
તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી આ ઉત્સવનો ભાગ બનવા જઈ રહ્યા છે. તો આવો આપણે પણ વડતાલ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લઈએ અને આપણા હિન્દુ ધર્મના ગૌરવ કહી શકાય તેવું સુવર્ણ જડિત ભવ્ય મંદિર દર્શન કરી ધન્ય બનીએ. જય સ્વામિનારાયણ.